તો બનાસકાંઠાના સુઈગામ તાલુકાની એક એવી ગ્રામ પંચાયત કે જ્યાં આઝાદીથી લઈને આજ દિન સુધી ચૂંટણી નથી યોજાઈ તેમજ આજ દિવસ સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ નથી થઈ। આ ગામ છે મમાણા કે જ્યાં છેલ્લા 12 ટર્મથી એક જ પરિવારના લોકોને બિનહરીફ સરપંચ બનાવાય છે। ગામના લોકોને છેલ્લા 30 વર્ષથી ગઢવી સમાજ ઉપર ભરોસો છે। લોકો જે સમયે ચૂંટણી આવે ત્યારે નક્કી કરી લે છે કે ગઢવી પરિવારમાંથી કોને સરપંચ બનાવવા અને તે બાદ ઉપસરપંચ અને સભ્ય પણ નક્કી કરાય છે। ત્યારે આ વખતે પણ ગઢવી પરિવારમાંથી દિગપાલસિંહ ગઢવીની બિનહરીફ સરપંચ તરીકે વરણી કરવામાં આવી છે। બીજો રસ્તા બીજો બધું અમારે સુવિધા બધી સારી છે દરેકમાં અને કોઈ દાડો ફરિયાદ બીજું કોઈ અમારા ગામમાં છું નથી અને જેમ કે ભાઈ જેવું છે અમારા બધાને એટલે એક જ પોચ ગાઈડિયા ભેગા થઈ અને આ કરે એટલે અમારે મટાડી સમિતા બધી એરિયા છે અમારે બરાબર અને વિકાસ સારો છે આપણો। મમાણા ગામ એટલે પંચાયતી રાજની સ્થાપના પછી આજ સુધી ક્યારેય ગ્રામ પંચાયતની સરપંચની કે સભ્યની ચૂંટણી થઈ નથી। દર વખતે જે આમ રૂઢિ ચાલતી આવે છે એવી રીતે ગામ લોકો સર્વે સમાજના ભેગા થઈ અને બિનહરીફ સરપંચની વરણી કરે છે। અમારે આજ દાડા સુધી કોઈ ગામમાં સરપંચ બાબતનો ચૂંટણીથી ગામથી એ કરતા છે રસ્તા બીજા બધું અમારે હાઈસ્કૂલો અત્યારે બધું રેડી છે અને અમારે ખૂબ ક્ષમતી છે અને અત્યારે નવા અમારે સરપંચ દીપલટનને બનાવ્યા છે બહુ ક્ષમતીથી અને કાલે બધા થઈ ગયા। અમારા ગામ મમાણા જ્યારથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી કરીને આજ દિવસ સુધી કોઈ પંચાયતની ચૂંટણી થઈ નથી અને સમરસ તરીકે ગામના બિનહરીફ ગામના બધા આગેવાનો મળી અલગ અલગ સમાજના અને ભેગા થઈ અને સરપંચ તરીકે કોની વરણી કરવી હતી નક્કી કરી અને સરપંચ તરીકે નિયમિત ચૂંટી। 1961થી માંડીને આજે 2025 સુધી મમાણા ગ્રામમાં આજ દિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી। લોકો વડે લોકો દ્વારા લોકોથી ચાલતો લોકતંત્રનો સાચો કોઈ દાખલો આપતો હોય તો અમારું મમાણા ગામ આપે છે અને મમાણા ગામ એટલે દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો દરેક પ્રકારના ભેદભાવથી ઉપર ઉઠી અને માત્ર અમારા પરિવાર ઉપર અમારા ગઢવી પરિવાર ઉપર ત્રણ પેઢીથી આજે ત્રીજી પેઢીને નવા યુવાન સરપંચ જ્યારે બનાવ્યા છે ત્યારે આ તમામ પ્રકારનો જે શ્રેય કોઈને જતો હોય તો મમાણા ગામના તમામ જ્ઞાતિના લોકોને